નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો ટોપિક છે નાઇટ્રોજન ચક્ર। જેમ વાતાવરણની અંદર ઓક્સિજન છે અને ઓક્સિજન આપણા માટે જેટલી જરૂરિયાતવાળો વાયુ છે એટલા જ જરૂરિયાતવાળો નાઇટ્રોજન પણ છે, બરાબર। નાઇટ્રોજન જે છે એ બધી જ જગ્યાએ આપણને જરૂરી છે, વનસ્પતિને પણ જરૂરી છે, પ્રાણીઓને પણ જરૂરી છે અને માનવને પણ નાઇટ્રોજનની જરૂર હોય છે। જેમ આપણે હવાને શ્વાસ તરીકે લઈએ છીએ, હવાની અંદર પણ નાઇટ્રોજન હોય છે। વનસ્પતિને લઘુ પોષક તત્વો, ગુરુ પોષક તત્વોની જરૂરિયાત હોય છે, એમ વનસ્પતિ પણ નાઇટ્રોજનનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે। તો આજે આપણે નાઇટ્રોજન ચક્રનો અભ્યાસ કરવાના છે। તો સૌપ્રથમ એનું એક ચક્રવાળી આકૃતિ છે તે આકૃતિ જોઈશું અને થોડા લખાણ અને થોડા ઉદાહરણ પરથી આપણો આ ટોપિક સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું। નાઇટ્રોજન ચક્ર શરૂઆતની અંદર વાતાવરણની અંદર હોય છે। વાતાવરણની અંદર 78% નાઇટ્રોજન હોય છે। જે આપણે હવાની વાત કરીએ એની અંદર ઓક્સિજન પણ હોય છે। ઓક્સિજન છે 20.99 કે 21% ઓક્સિજન હોય છે, 78% નાઇટ્રોજન હોય છે અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ હોય છે અને 1% કંઈક અન્ય વાયુઓ હોય છે। તો શરૂઆતમાં અહીંયા આગળ આપણે વાતાવરણીય નાઇટ્રોજન, બરાબર, એટલે કે વાતાવરણની અંદર નાઇટ્રોજન છે એ 78% છે, વાતાવરણીય નાઇટ્રોજન। આ વાતાવરણીય નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સ્થાપક કરતા જે બેક્ટેરિયા છે, નીલહરિત લીલ છે, એના સંયોજક દ્વારા વાતાવરણની અંદરથી સ્થાપન થાય છે। શાની અંદર સ્થાપન થાય છે? તો નાઇટ્રોજનના ક્ષારની અંદર સ્થાપન થાય છે, નાઇટ્રોજનના ક્ષારની અંદર। હવે જે વનસ્પતિ છે, હવે વનસ્પતિની અંદર નીલહરિત લીલ તો એનું સ્થાપન કરે જ છે, બરાબર। નીલહરિત જે લીલ છે એ લીલ નાઇટ્રોજનનું નાઇટ્રોજન ક્ષાર બનાવે છે, પણ તે ઉપરાંત જે સિમ્બીકુળની વનસ્પતિ છે, સિમ્બીકુળની વનસ્પતિ એટલે કઠોળ વર્ગની જે વનસ્પતિ છે, એ જે વનસ્પતિની મૂળ છે એ મૂળની ઉપર મૂળ ગંઠિકાઓ આવેલી છે અને જે મૂળ ગંઠિકાઓ છે એ મૂળ ગંઠિકાઓની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા છે। મૂળ ગંઠિકા ઉપર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા છે। આ બેક્ટેરિયા શું કરે છે? તો વાતાવરણીય નાઇટ્રોજનને નાઇટ્રોજન ક્ષાર બનાવી અને ભૂમિમાં સ્થાપન કરવાનું કામ કરે છે। તો શરૂઆતમાં આપણે વાતાવરણીય નાઇટ્રોજન એટલે કે વાતાવરણમાં આવેલ નાઇટ્રોજન, આપણી આજુબાજુ જે કંઈ દેખાય છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહીએ છીએ, વાતાવરણ। આ વાતાવરણની અંદર 78% નાઇટ્રોજન વાયુ આવેલો છે। આ નાઇટ્રોજનને જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એવા કેટલાક બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાની અંદરથી આપણે એક ઉદાહરણ જોયું કે સિમ્બીકુળની જે વનસ્પતિ છે એ વનસ્પતિની મૂળ ગંઠિકા પર, સિમ્બીકુળની વનસ્પતિની મૂળ ગંઠિકાઓની અંદર સહજીવન જીવન જીવે છે। સહજીવન જીવન જીવતી જે રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયા હવામાંના નાઇટ્રોજનને જમીનમાં સ્થાપન કરવાનું કામ કરે છે। હવે સ્થાપન થયા પહેલાં નાઇટ્રોજનમાંથી નાઇટ્રોજન ક્ષાર બને છે। નાઇટ્રોજનમાંથી શું બને છે? તો નાઇટ્રોજનમાંથી નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતરિત થાય છે અને નાઇટ્રોજન ક્ષાર બન્યા બધી ભૂમિની અંદર એના જે સંયોજક છે, ભૂમિમાં એના સંયોજક છે એનું રૂપાંતરિત થાય છે, એટલે કે સ્થાપન થાય છે। શું થાય છે? તો ભૂમિમાં એનું સ્થાપન થાય છે। પછી એકવાર રિપીટ કરીએ, વાતાવરણની અંદર 78% નાઇટ્રોજન છે, નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતર કરે એવા કેટલાક બેક્ટેરિયા છે। એ બેક્ટેરિયાની અંદર આપણે જે સિમ્બીકુળની વનસ્પતિ છે, વનસ્પતિની મૂળ ગંઠિકામાં જે આવેલા બેક્ટેરિયા છે, નામ ખાસ યાદ રાખજો, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા। આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાનું કાર્ય તો હવામાંના નાઇટ્રોજનને જમીનમાં સ્થાપન કરવાનું કાર્ય કરે છે। આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સૌ પ્રથમ શું કરે? તો નાઇટ્રોજનને નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતરિત કરે છે, નાઇટ્રોજનને નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતર કરે। નાઇટ્રોજનના ક્ષાર છે એ રૂપાંતર થયેલા ક્ષાર છે એનું જમીનમાં એના સંયોજક દ્વારા સ્થાપન થાય છે। જમીનમાં શું થાય છે? તો જમીનમાં એનું સ્થાપન થાય છે। હવે જમીનમાં નાઇટ્રોજન આવી ગયા બાદ એ પાણી સાથે કે ખનિજ ક્ષાર સાથે જોડાઈ જાય છે અને જે વનસ્પતિ છે, વનસ્પતિઓ દ્વારા તે ઉપયોગમાં લેવામાં આવે છે। ધારે કે આ વનસ્પતિ છે, આ વનસ્પતિની અંદર મૂળ હશે, બરાબર,
આ મૂળની ઉપર મૂળ રોમ હશે, આ મૂળ શું કરશે તો જે આ જે ક્ષાર છે નાઇટ્રોજન છે એનું શોષણ કરશે, બરાબર, પાણી સાથે શોષણ થાય છે અને શોષણ થઈને જે પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં એક ખોરાક બનાવવા માટે ઉપયોગી, બરાબર, શું કરશે તો ખોરાક બનાવવા માટે ઉપયોગ કરશે। જે આ તૈયાર થયેલો ખોરાક છે વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે નાઇટ્રોજન, અને આ નાઇટ્રોજનને ખોરાક બનાવવા ઉપયોગમાં લે છે। હવે આ જે નાઇટ્રોજન છે એ આ જે વનસ્પતિ છે આ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે તો જે તે પ્રાણીઓ કરશે, જે તે પ્રાણીઓ કરશે। એટલે શરૂઆતની અંદર વાતાવરણની અંદર નાઇટ્રોજન હતો, પછી રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાએ શું કર્યું તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાએ વાતાવરણની અંદર જે નાઇટ્રોજન હતો એ નાઇટ્રોજનને નાઇટ્રોજનના ક્ષારની અંદર રૂપાંતરિત કર્યા, અને સાથે સાથે નાઇટ્રોજન ક્ષારમાંથી નાઇટ્રોજનના સંયોજકે એને ભૂમિમાં સ્થાપન કર્યા। આ ભૂમિમાં સ્થાપન પછી એનું શોષણ પાણી અને ખનિજ ક્ષારના માધ્યમથી વનસ્પતિએ કર્યું। વનસ્પતિ એના ખોરાક બનાવવા માટે ઉપયોગ કર્યો, જે તે વનસ્પતિને ખોરાક તરીકે ઉપયોગ પ્રાણીઓએ કર્યો। આ પ્રાણીઓની અંદર હવે નાઇટ્રોજન આવેલ છે, બરાબર ધ્યાનથી સમજો। વાતાવરણની અંદર હતો, બેક્ટેરિયા દ્વારા જમીનમાં આવે છે, જમીનમાંથી વનસ્પતિમાં જાય છે, અને આ વનસ્પતિનો જે તે પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ પ્રાણીઓની અંદર હવે નાઇટ્રોજન જાય છે। હવે આ જ નાઇટ્રોજન જ્યારે આ પ્રાણીઓ મૃત્યુ પામે છે, બરાબર, આ જે પ્રાણીઓ છે અથવા જે આ વનસ્પતિને ખાય છે એવા પ્રાણીઓ છે એ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એના મૃતદેહ છે અથવા જે ઉત્સર્ગ એકમ દ્વારા ઉત્સર્જનની પ્રક્રિયા કરવામાં આવે છે એ દરમિયાન પણ એ નાઇટ્રોજન બહાર નીકળે છે। ત્યારે શું થાય છે તો જે નાઇટ્રોજન યુક્ત કચરો છે એ પછી પુનઃ જમીનની અંદર આવે છે। પછી એકવાર રિપીટ, જમીનની અંદર સ્થાપન થયેલો નાઇટ્રોજન વનસ્પતિમાં જાય, વનસ્પતિમાંથી પ્રાણીઓમાં જાય, પ્રાણીઓમાંથી ઉત્સર્જનની પ્રક્રિયા દ્વારા અથવા મૃતદેહ દ્વારા પછી જમીનની અંદર આવે છે। આ જમીનમાંથી કેટલાક બેક્ટેરિયા એવા છે, આ બેક્ટેરિયા શું કરશે તો આ બેક્ટેરિયા એના સંયોજકને વાતાવરણની અંદર મુક્ત કરશે। એટલે પુનઃ પછી એ જે જમીનની અંદર સ્થાપન થયેલો નાઇટ્રોજન છે એ પછી હવાની અંદર જોડાઈ જાય છે, બરાબર। વાતાવરણની અંદર નાઇટ્રોજન બેક્ટેરિયા દ્વારા જમીનની અંદર સ્થાપન અથવા નાઇટ્રોજનને નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતરિત, નાઇટ્રોજન સંયોજકોમાં રૂપાંતરિત, ભૂમિમાં સ્થાપન થયા પછી વનસ્પતિ એનો ગ્રહણ કરે, વનસ્પતિનો ખોરાક તરીકે પ્રાણીઓ, અને પ્રાણીઓ ઉત્સર્ગની પ્રક્રિયા દ્વારા અથવા એના મૃતદેહ છે એ પછી જમીનની અંદર જોડાય અને એ નાઇટ્રોજન પછી જમીનની અંદર આવે છે। અને આ જમીનમાંથી કેટલાક બેક્ટેરિયા જેવી રીતે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાને જમીનમાં સ્થાપન કરે છે, એવી જ રીતે કેટલાક બેક્ટેરિયા જમીનની અંદર સ્થાપન થયેલા નાઇટ્રોજનને હવાની અંદર મુક્ત કરે છે। બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે અને હવામાં મુક્ત કરે છે, એટલે કે વાતાવરણમાં મુક્ત કરવાની પ્રક્રિયા કરે છે। સાથે સાથે એક મુદ્દો બીજો પણ જોઈ લે કે વીજળીના ચમકારા દ્વારા પણ આ નાઇટ્રોજનનું હવામાંથી એટલે કે વાતાવરણમાંથી ભૂમિમાં જમીનમાં સ્થાપન થાય છે। હવે અહીંયા આગળ ત્રણ એક મુદ્દા તમારે યાદ રાખવાના છે। સૌ પ્રથમ તમને કે વાતાવરણનો નાઇટ્રોજન તો બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનમાંથી નાઇટ્રોજન ક્ષારમાં અને નાઇટ્રોજન સંયોજક બની ભૂમિમાં સ્થાપન, અને પછી હવામાંના નાઇટ્રોજન દ્વારા અથવા હવામાં રહેલા કેટલાક બેક્ટેરિયા એ નાઇટ્રોજન સંયોજકને હવામાં મુક્ત કરે છે। એક ચક્ર પૂર્ણ થયું। બીજા ચક્રની અંદર નાઇટ્રોજન વાતાવરણના નાઇટ્રોજન વીજળીના ચમકારા દ્વારા ભૂમિમાં સ્થાપન, આ ભૂમિમાં સ્થાપન થયું છે એમાંથી બેક્ટેરિયા દ્વારા હવાની અંદર બેક્ટેરિયા છે જમીનમાં રહેલા નાઇટ્રોજનને હવામાં મુક્ત કરવાનું કામ કરે છે। આ બીજું ચક્ર પૂરું થયું। ત્રીજા ચક્રની અંદર વાતાવરણનો નાઇટ્રોજન જમીનમાં સ્થાપન થઈ ગયા બાદ એનો વનસ્પતિ ઉપયોગ કરે, વનસ્પતિનો પ્રાણીઓ ઉપયોગ કરે, અને પ્રાણીઓના મૃતદેહ જ્યારે મૃત્યુ પામે અથવા ઉત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાછો જમીનની અંદર, અને જમીનમાંથી બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવવાનું કામ કરે અને પછી વાતાવરણની અંદર જોડાય છે। તો જે આ ચક્ર પરથી માહિતી આપણે જોઈ એવી જ માહિતી આપણે મુદ્દા પરથી જોવાની છે, બરાબર। વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે, આ ખાસ યાદ રાખવાનું છે, 78% નાઇટ્રોજન છે। કાર્બન ડાયોક્સાઇડ જો તમને પૂછે તો 0.03%, ઓક્સિજન પૂછે તો 21%,
વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે. નાઇટ્રોજન બધા સજીવ માટે આવશ્યક છે. જે આપણે શરૂઆતની અંદર જોયું કે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, આ બધા જ માટે નાઇટ્રોજન છે કેવું છે તો ખૂબ જરૂરી અને આવશ્યક ઘટક છે. નાઇટ્રોજન છે એ પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિયર એસિડ, વિટામિન્સ બધાની અંદર હાજર છે. આહારના ઘટકો આપણે કીધેલું કે ભાઈ આહારની અંદર જે કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન્સ છે, ખનિજ ક્ષાર છે, આ બધા આહારના ઘટકો છે. એની અંદરથી જે પ્રોટીન છે, ક્લોરોફિલ છે, ન્યુક્લિયર એસિડ છે, વિટામિન, તો વિટામિન્સ અને પ્રોટીન છે આ આહારના ઘટકો છે. ક્લોરોફિલ અને ન્યુક્લિયર એસિડ એ વનસ્પતિને, ક્લોરોફિલ છે એ રંજક દ્રવ્ય, વનસ્પતિનો જે લીલા રંગનો રંગ છે એ રંગ માટે જવાબદાર જે રંજક દ્રવ્ય છે એને આપણે ક્લોરોફિલ કહીએ છીએ. સૂર્યપ્રકાશને શોષણ કરવાનું પણ કાર્ય એ કરે છે. તો આ બધાની અંદર નાઇટ્રોજન હાજર હોય છે. પ્રાણીઓ વાતાવરણમાંના નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. આપણે નાક દ્વારા ગ્રહણ તો કરીએ છીએ પણ એનો ઉપયોગ કરી શકતા નથી. પ્રાણીઓ છે એ જમીનમાં રહેલ જે નાઇટ્રોજન, સ્થાપન થયેલ નાઇટ્રોજન છે એ વનસ્પતિમાં જાય અને વનસ્પતિનો ખોરાક તરીકે જ્યારે ઉપયોગ કરે ત્યારે એના શરીરની અંદર નાઇટ્રોજન આવે છે. વાતાવરણમાંથી સીધો આપણે નાઇટ્રોજન ગ્રહણ કરી શકતા નથી. ઓક્સિજનનો ગ્રહણ કરી શકીએ છીએ, એનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ ગ્રહણ કર્યા બાદ નાઇટ્રોજનનો આપણે ઉપયોગ કરી શકતા નથી. એ જે તે વનસ્પતિની અંદરથી જ આપણને મળે છે. ત્યારબાદ નાઇટ્રોજન ક્ષારનો ઉપયોગ ભૂમિમાં મૂળતંત્ર દ્વારા વનસ્પતિ કરે છે. એના પહેલાંનો એક મુદ્દો છે ભાઈ, બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય છે. આ જમીનમાં સ્થાપન થયેલ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું વનસ્પતિનું જે મૂળતંત્ર છે, બરાબર, વનસ્પતિનું જે મૂળતંત્ર છે એ મૂળતંત્ર દ્વારા વનસ્પતિ ઉપયોગ કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે અને આ ખોરાકનું નિર્માણ થયું છે એનો ઉપયોગ પ્રાણીઓ કરે છે. આ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીનના સંશ્લેષણ માટે થાય છે. પ્રોટીનના સંશ્લેષણ માટે થાય છે. કાર્બોદિતના સંશ્લેષણ માટે પણ થાય છે. વનસ્પતિ પર આધાર રાખનાર પ્રાણીઓ પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો મેળવે છે. જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જે આ નાઇટ્રોજનના સંયોજન છે એ વનસ્પતિમાંથી મેળવે છે. પ્રોટીન પણ એમાંથી જ મેળવે છે. વનસ્પતિ અને પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા દ્વારા કે ફૂગ દ્વારા એના ઉત્સર્ગ દ્રવ્યોનો નાઇટ્રોજન સંયોજનોમાં પરિવર્તન કરવાનું જે કાર્ય છે કરે છે. કે અહીંયા આગળ પ્રાણીઓ અને વનસ્પતિનું મૃત્યુ થઈ જાય તો આ મૃત્યુ બાદ જે ફૂગ છે, આ ફૂગ શું કરે તો આ ફૂગ જે છે એ આ વનસ્પતિ અને પ્રાણીઓ આ બંનેની અંદર જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનો કચરો એટલે કે શું કરે, એના ઉત્સર્ગ, નાઇટ્રોજનને ઉત્સર્ગ દ્રવ્યોમાં નાઇટ્રોજનનો સંયોજન એટલે કે નાઇટ્રોજનના સંયોજક, નાઇટ્રોજનના જે પદાર્થો છે એમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. પછી એકવાર યાદ રાખી લો, બેક્ટેરિયા અને ફૂગ એના મૃત્યુ બાદ ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે. અને આનો આ જે જમીનની અંદર જે પરિવર્તન થયેલો જે નાઇટ્રોજનના સંયોજક કે નાઇટ્રોજન છે એનો વનસ્પતિ પછી પુનઃ ઉપયોગ કરે છે. કેટલાક બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોનો નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે અને વાતાવરણમાં જાય છે. જ્યાં અંતિમ મુદ્દો આપણે સમજ્યા એની વાત કરે છે. પછી એકવાર 3 મુદ્દા જોઈ લો. વાતાવરણની અંદર નાઇટ્રોજન, વાતાવરણમાંથી રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કે નીલહરિત લીલ દ્વારા, એના દ્વારા બેક્ટેરિયાનું સ્થાપન ક્યાં થાય છે તો બેક્ટેરિયા દ્વારા વાતાવરણની અંદર જે નાઇટ્રોજન છે, વાતાવરણના નાઇટ્રોજનથી બેક્ટેરિયા દ્વારા સ્થાપન ભૂમિમાં થાય છે. બેક્ટેરિયા દ્વારા સ્થાપન ભૂમિમાં થાય છે. એના પહેલાં એક સમજી લેવાનું છે કે ભાઈ આ નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજનનું નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરિત થાય છે. ભૂમિમાં રહેલો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન વનસ્પતિ ઉપયોગમાં લે છે મૂળતંત્ર દ્વારા. વનસ્પતિએ જે ઉપયોગમાં નાઇટ્રોજન લીધો છે એનો જ ઉપયોગ પ્રાણીઓ કરે છે અને આ પ્રાણીઓના અંતે એના મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા પાછો પુનઃ જમીનની અંદર એનું સ્થાપન થાય છે. આ જ સ્થાપન વીજળીના ચમકારા દ્વારા પણ થાય છે. આ જ સ્થાપન વીજળીના ચમકારા દ્વારા પણ થાય છે. અને કેટલાક બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે અને વાતાવરણની અંદર નાઇટ્રોજનને મુક્ત કરે છે. બરાબર.
તો અહીંયા આગળ આપણે આ નાઇટ્રોજન ચક્રની માહિતી જોઈ. ખાસ તમારે આનું ચક્ર છે એને યાદ રાખવાનું છે. આ ચક્રને યાદ રાખવાથી તમને આ લખાણ છે આવડી જશે. થોડા શોર્ટ ક્વેશ્ચન છે. 78% નાઇટ્રોજન છે એ યાદ રાખવાનું છે. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાને પણ યાદ રાખવાના છે. તો અહીંયા આગળ આપણે આ નાઇટ્રોજન ચક્રને પૂર્ણ કરીએ છીએ. હવે પછી એક વિજ્ઞાનના નવા જ ટોપિક સાથે મળીશું. જય હિન્દ.